એવો જેદી આ જગતની માલિપા સાહેબ મેલડી મળી ને, વગડાની માલિપા મેલડી મળી. નામ જેનું કાનિયો જોગી છે, ભગવો ભેગ છે. આ વિદ્યા કેવડી હોય અને મેલડીને દુનિયામાં મેલી કોઈ કહેતા હોય ને, એને ખાલી સાહેબ આજનું જે આ બનશે ટાઇટલ એને સંભળાવી દેજો એટલે એને ગળે ઘૂંટડો ઉતરી જાય. મેલડી મેલી નથી સાહેબ. જેથી એ વગડાની માલિપા કાનિયા જોગીને માં મેલડી મળ્યા, પણ કેવા મળ્યા સાહેબ અને કેવા સમયે મેલડી મળ્યા. દેવી પૂજકનો દંગો છે અને દેવી પૂજકના દંગાની માલિપા સાહેબ દેવી પૂજક. અત્યારે નામ સુધારણા થઈ ગયું, સરકારે જેને સિમ્બોલ માર્યા એટલે એને આપણે વાઘરી ન કહીએ છીએ. દેવી પૂજક એ હવા મહિનાથી એના દંગાની માલિપા જેટલા એનો સમાજ છે ભેગો થઈ અને માની જાતર કરવાની. આપણે જે માતાજીની રમેલ કરીએ એ રીતે માતાજીને જમાડવાના, માતાજીની જાતર કરવાની. હવા મહિનો જેને પાટ આલે પણ પાટની માથે માતાજી દાણો ઉતરે નહીં, પાટની માથે માતાજી જવાબ નો આપે. દેવી પૂજક સમાજની માલિપા જેટલા નામાધારી ભુવા હતા વારા ફરતી બધા ભુવાને લાવે, પણ માતાજીએ કઈ જવાબ નો આપ્યો સાહેબ. ત્યારે જેટલા દેવી પૂજકના નાના નાના છોકરા હતા, કોઈ 15 વર્ષના, 17 વર્ષના, 20 વર્ષના, એને એ સાહેબ આખો સમાજ બેઠો છે, સમાજ વચ્ચે ઉભા થઈને એટલું બધું ગયા આપા અમે તો નાના બાળકો સહી હવા મહિનાથી ભૂવા આવે છે, માતાજી દાણા ઉપર કોઈ જવાબ નથી આપતા. પણ તમે જો કયો ને તો કળથલ ગામની માલિપા રાવણદેવ સમાજનો દીકરો, નામ જેનું કાનિયો જોગી છે. અને એ કાનિયો જોગી પણ નાના મોટા ગાઢ બકરા લઈને વગડાની માલિપા અમારી યારે માલઢોર સારવા આવે, પણ નાની એવી એક હાથની માલિપા ડાક લાવે છે. અને પછી લીમડાનો સાયો હોય તો ભલે, ખીજડાનો સાયો હોય તો ભલે, અમે બધા બેયની કાનિયો જે માતાજીનો રાગ કરે છે ને, એ રાગની માલિપા અમને એમ લાગે કદાચ દેવી હાથમાં પતાળમાં હોય ને, એ કાનિયાનો રાગ સાંભળી દેવી આવે હો બાપ. જો બધા વડીલો કહેતા હોય તો અમે જાય કાનિયો અમારો મિત્ર છે, કાનિયાને બોલાવી આવી. અને કાનિયો જોગી જો ડમર ડાક લઈને આવે અને જગાડે તો કાનિયો મેલડીને જગાડી શકે છે. પણ કહેવતમાં કીધું છે ભુવાજી ગરજ ને અકલ નો હોય. ગરજ હોય ને એને અકલ નો હોય. વિસી કઈડો એને વેદનાની ખબર હોય ને ગુમડું થયું એને પીડાની ખબર હોય છે. એ સમાજ બધો હવા મહિનાથી ઉજાગરા કરીને થાકી ગયા. એને જુવાનિયાને કીધું જો કાનિયો તમારો મિત્ર હોય અને કાનિયો જોગી જો રાવણનો દીકરો આવતો તેને બોલાવી આવો જાઓ. એ 5 હાથ જુવાનિયા કડકડતી દોટ મેલી સાહેબ. આવી મેઘલી અંધારી રાત મળી ગઈ, રાતના 10-12 નો સમય બન્યો છે. અને કડથલ ગામના ઝાપાની માલિપા ગરીબ માણસ, ફરતી કાંટાની વાડ છે, નાના એવા મકાન છે. અને વાડની આગળ ઉભા રહીને એટલું કીધું કાના, એ કાના. એટલે પોતાના મોટા ભાઈ કીધું કે કાનિયા તને કોઈ છોકરા અવાજ પાડે જાજો કોણ છે? એટલે કાનિયો જોગી કાચી નીંદર માંથી સાહેબ આખું ચોળતો જઈને કીધું હા ભાઈ કાનિયા, એ અમે તારા મિત્ર. અરે બાપા અત્યારે આવવાનું કારણ? કાનિયા એ અમારી નવહરી નાજ ભેગી થઈ છે, દેવી કઈ જવાબ નથી આપતી અને અમારા વડીલોની રજા લઈને આવ્યા છું, થોડીક વાર તારી ડાક લઈને આવી ને. હા પણ સાહેબ એ જે દેવના રંગમાં રંગાઈ ગયો ને સાહેબ, એને હવાર બપોર કે હાંજનું ન હોય. હવાર બપોર હાજી અને ટેમની કિંમત ન હોય. એને તો એમ થાય કે મારી દેવનું વાયક આવ્યું છે. એ કાનિયો જોગી પોતાનું મોઢું ધોયું ન ધોયું, પગરખા પહેર્યા ન પહેર્યા, ડાકનો કોથળો ખંભે લઈ અને ક્યાં આવ્યો? ગામના સીમાડે જ્યાં દેવી પૂજકના દંગા પડ્યા હતા ત્યાં આવી. અને કાનિયા જોગીએ જોયું પણ સાહેબ દેવી પૂજક આમ નજર કરી. કોઈ તો મનોમન દાંત કાઢે, કોઈ એકાબીજીને હાન કરીને દાંત કાઢે. એ આવડું છોકરું શું માતાને જગાડે છે? એ આની ઉંમર તો જોવો, આપણા 70-80 વર્ષના મોટા ધુરંધરો વેદવાન વ્યા ગયા અને આ છોકરો શું જગાડશે? પણ સાહેબ વાતની મજા આવી છે. એ સમયે આ ગાગલા ગોદડાનો જમાનો નતો સાહેબ. એ નાની એવી એક પસેડી પાથરી અને પસેડીની ઉપર કાનિયા જોગીને હાથે નાખ્યું. હાથની મારી પાસે ડબલ ડાક લઈ એક બાજુ માતાજીનો તાવો તળાય છે, એક બાજુ પાટ આલે છે, એક બાજુ આમ માતાજીની છાતર બાંધી છે. અને પછી કાનિયા જોગી એમાં મેલડીનો આરાધ કર્યો. એ સાહેબ મેં હમણાં કીધું એ દુનિયામાં તમે મોટી જોઈતું કરો, નોબત નગારા વગાડો, એનાથી આને મતલબ નથી. પણ સાહેબ આમાં જે નાભી રહી ને એનો એક દરવાજો ખોલીને માં એટલું બોલો ને એટલે આવે સાહેબ. મેલડી તમારા રૂપિયાની ભૂખી નથી, તમારી ભાવની ભૂખી છે સાહેબ. પણ એ કાનિયા જોગીએ નાભીનો આરાધ કર્યો, નાભીનો રાગ. પણ મેલડી ક્યાં મળે સાહેબ? મેલડી કેવી જગ્યાએ મળે?
ઓલા તાવો જે તળતા હતા એક પછી એક ચાપડી અંદર નાખતા હતા એ ઉકળતા તેલની માલપા હવા વેદની નાગણી બની અને તેલ હોફાળા મારે થોડીક વાર તેલ બહાર આવે પાછી તળીએ વહી જાય પાછી મોઢું કાઢે પાછી વહી જાય એટલે ઓલા તેલમાં તાવામાં જે ચાપડીઓ તળતા દેવી પૂજકના બે બાજુ જુવાનો ફરતા બેઠેલા ઉભા થઈ ગયા અને આવી અને ઓલું જે બધું મેંડલું બેઠું છે આજે તમે બેઠા એવી રીતે એની વચ્ચે આવીને કીધું કે આપા એ દેવીને જોવી હોય તો હાલો દેવી આવી પણ ઓલા બેઠેલા ઉભા થઈ ગયા અને એટલું કીધું ક્યાં છે બાવડા થોપી થોપીને લઈ ગયા ઉકળતા તેલના તાવાની માલિપા જોવો સાહેબ પણ સાહેબ માણા દર્શન કરે કાનિયો જોગી પણ હાથમાં એમને ડાક રહી ગઈ છે અને તેલની કડાઈની માલિપા જ્યાં તાવો હતો એની અંદર કાનિયા જોગી આમ નજર કરી હવા વેદની નાંગણી થોડીક વાર તળિયે વહી જાય પાછી ઉપર આવે પાછી તળિયે વહી જાય અને કાનિયા જોગીએ મારી મેલડીનું આવું રૂપ જોયું સાહેબ કાનિયા એ જોગીએ મારી મેલડીનું આવું રૂપ જોયું સાહેબ નાભીનો દરવાજો ખુલી ગયો કાનિયા જોગી હાથમાં લાગશે બે હાથ જોડીને એટલું કીધું હે મારી દેવી પૂજકના દંગાની માલિપા આવી તું બળુકી માતા છો ઉકળતા તેલની માલિપા રમત રમે જો મારા કર્મ ભાગલે આવી મેલડી હોય ને તો જગતમાં હું એકવાર કાનિયો જોગી દુનિયાને દેખાડી દઉં કે મેલડી હોય છે એ થાય એ કાનિયા જોગીને મેલડી માથે પ્રેમ કાનિયો જોગી એની માથે ઓળખોળ થઈ ગયો જો આવી દેવ મારા કર્મ ભાગલામાં હોય ને તો મને આવી મેલડી મળે ને તો એકવાર દુનિયાને હું દેખાડી દઉં મેલડી હું છે સાહેબ અને સાહેબ ઈ કાનિયા જોગી ઓળખોળ થઈ ગયો એને વેદના આંખની મારી પાસે આવડા ઠમ 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 પડે અને મારી મેલડીએ ઉકળતા તેલમાંથી સાહેબ આટલું મોઢું કાઢીને પાવલી જેવડી આમ ફેન તેલની કડાઈમાં માંડી અને કાનિયા જોગી સામે જીભના ત્રણેક લબકારા કરી અને માતા મેલડીએ એટલો વિચાર કર્યો કાનિયા એ હાથમાં આવી ડમર ડાગ લઈ અને કાળેરો કરીને જો તારી જેવો મને જગાડવા વાળો મળી જાય ને તો મેલડી એકવાર દુનિયામાં નામ અમર બનાવી દઉં